બે વાતું છે એની 18 લાખ ઘોડા હું તો 9 લાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે 9 લાખ ઘોડા હોય ને 18 લાખ હાથી હોય તો ઈણી એવી જાહો જલાલી હતી 18 લાખ ઘોડા ખરીદી લે 9 લાખ ઘોડા ખરીદી લે હું તો પણ એવી ઈણી જાહો જલાલી હતી પણ ઈને વાહિદાકાર કર લેવા કારણી પીવરાવે લેવા કારણી નિર્ણય પૂરો કરવા આપણી 10 ઢોર છે તોય દિયાખો નવીરા નથી થતા થાય પણ એવી જાગીરી હતી ખરીદે લઈ તો એટલે ભજનમાં કેવું ઘણા માણા અહીં કે ભાઈ 9 લાખ ઘોડા 18 લાખ હાથી પણ એવી હુતા પણ નૂતા આઈ નૂતા એવી ખરીદે લેવાની શક્તિ હતી પછી કે મહેલમાં મઠોડી બનાવે ને રહેવું બાકી કે માયા બધી છોડ દેવી પ્રભુ ભજન કરવું એ રાજા ભરતની દેખો ભજન બહુ ગમે આ તો સાંભળી જાય તો તુની આત્મો તારો હારો રહે તારામાં વિચારું હારા રહે ભજનથી ઢોકળું રહેવાય ભજન છે ને એ વસ્તુ એવી છે તાકાત વાળી વસ્તુ છે કે ભજનમાં બેહો તમે તો તમને છે ને વિચારું ખરાબ હોય તે વ્યા જાય સારા વિચારો આવવા માંડે તું મારો દીકરો ભજનમાં જોડા ભજન હાપી પ્રભુ ભજન કર હગાઈ થાવી હે તો થાય સાલું બેસી છે જો મેળ આવે તો સળે જવાય નકર પ્રભુ ભજન કરજે બરાબર જોડવું ને ઈ જી હોય આપણે કાં તો કઈ કરીએ પણ આ રાણા બધું સમજાય તો સમજાય નો સમજાય તો નો સમજાય એક સાખી છે સમજી જીવો ઘડી એક સમજા વગર જીવો વરસ ભલે 1000 બરોબર સમજીની ઘડી જીવો એક સમજા વગરના જીવો વરસ 1000 પણ ઈ બધું નકળ ઓલું નથી કે ભાઈ પાડા જીવ મરે તોય પાડો જન્મે તોય પાડો સમજી જીવો ઘડી એક આ બધી સાખી છે ભજનની વિહાભાઈ તમે ત્યાં ભજનના કલાકાર છે ગાયક છે તમે તો બહુ ભજન સમજી શકો રાણાભાઈ ની બિસાડાને કાં ખબર હોય આપણે સમજાવીએ આપણે મારી પગાર હું એટલે સમજી જીવો ઘડી એક સમજા વગરનું જીવો ભલે વરસ 1000 સમજેગા પણ સમજીની જીવો ઘડી એક તો સારું એમ બાકી નો સમજા વગર 1000 વર્ષ જીવીએ તો કામનું સંતોની સાખી છે આ બધી ને સમજાય તો સમજાય નો સમજાય તો નો સમજાય રાણાભાઈ આ બધી એવી વાતો છે બાકી આમાં છે ને કઈ બીજો આરો નથી આવે સમજાય બાકી માણસ નથી કહેતું કે ભાઈ મારા દીકરા મારા ફલાણું મારું ઢીકડું મારું પૂછડું પણ દીકરા હાસા પણ અમુક નથી કહેતા ભાઈ મારો દીકરો તો બારાનામાંથી રૂપિયો કરે અમુક નથી કેતા ને અમુક કહે કે મારા હાવજો તારા હાવજો મેળો ભરી લીધો એકાદ ઉલાઈ નું ખેતર ની કે એવું છે બધું રાણો કદો ભાગો નેતી મજા આવતી આ વાતોમાં તો લાવા દે બીજું કામ હે કામ એ કાં આવે ને ખેતો જવાબ દે વિહોભાઈ એકાથી વાત કરે રાણાભાઈ આવો આવો બેક વાતો કરો સત્સંગની વાતો બે કરો બાકી વિહાભાઈ માણસના જીવનમાં સુખ ને દુઃખ ને આવ્યા કરે ભાઈ સુખ દુઃખ ન આવે તો ખબર ન પડે માણસની સુખ ને દુઃખ આવવું જોઈએ ભગવાન દ્વારકાનો નાથ ગાર ભાગ્યો તાર માતા કુંતા પાસે ગો કુંતા માતા ક્યું કે બિન માગો કે તો કે મારા પ્રભુ કે દુઃખ આપજે સુખ નો આપતો હું તો કહ્યું કે મને દુઃખ આપજે કે ઓહો બેન કે બહુ માગી લીધું ઈ કી માગ્યું તો કે જો દુઃખ નો માગ્યું હોત ને તોય કે તું આ નો આવત મારા નાથ કે એટલે આપણી સાહેબ બધાની સુખ જ જોઈએ પણ કિસ્મતમાં હોય આવે એ તો બધા મહાપુરુષ હતા ભાઈ આપણે તો કાંટો લઈ ગયો તો દુઃખ પડે તો સહન નથી થતું માનતા કરીએ એ હો કાંટો લઈ ગયો નકર દવાખાને જઈએ કે ડોક્ટર કહે કે ડોક્ટરની સંદે આમાં પીડા થાય પણ એ દુઃખ માંગ્યું એટલી કે જો સુખ માંગ્યું હોત તો તું કે ભગવાન આવત તો કે હાસી વાત છે હમણાં દુઃખ પડ્યું તો તું આવ્યો એટલે સુખ દુઃખ માણસના જીવનમાં આવે પણ એની છે ને હે મુંજાવાય નહીં પ્રભુ ભજન કરાય બને તો ઓહાણ આવે તો નામ લેવાય ગદપ પાટતા હોય તો નામ લેવાય પ્રભુ ભજન કરાય બાકી કઈ આપણી કઈ હાવ પ્રભુ ભજન કર્યા રાખીએ તો થાળીમાં કઈ આવે ને ખાવામાં હે એટલે પ્રભુ ભજન કરાય ને કામ કરાય એટલે દુઃખ ને સુખ ની તમ માણસના જીવનમાં
આવ્યા કરે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. અમારી યુટ્યુબમાં છે, ફેસબુકમાં છે, મોદી કિસાન.